તો ચમસા મારો મેવણા તો મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગની અંદર. જો કાલનો વ્લોગ તમે ના જોયો ડેફિનેટલી જઈને જોતા આવજો અને આજના વ્લોગમાં પણ પૂરેપૂરો સપોર્ટ કરજો. તો મિત્રો પહેલા તો હું બધા સુપ્રભાત શું વાર પર્યાય છે પરી હાર જા હાર જા બે જા પછી ઘડી રહી જા. તો મિત્રો પહેલા બધા ગુડ મોર્નિંગ સુપ્રભાત. પછી આપણે વચ્ચે જઈએ એટલે પહેલા ગુડ મોર્નિંગ તમને. આપણો દાડો ચાલુ થઈ ગયો આપણે તૈયાર થઈ જઈએ હાલ જવાનું સરીમાન મંદિરે. તો મિત્રો આપણે મંદિરે દર્શન કરવા માટે આવ્યા હતા પણ એકણ કાલ કામકાજ ચાલુ છે. આટલો એકણ માસી સાફ કરે છે બધું અને ઓળીની અંદર સુરક્ષા વાયરિંગનું કામકાજ કરે છે. અને બીજું બતાવું હું તમને આજે આપણા ત્રણ મંદિર જેનું કામકાજ આટલું પહોંચેલું છે અને આ બાજુ આપણા ભાઈબંધો એકણ સાફ સફાઈ કરે છે. જેમ કે આટલા બ્લોક નાખવાના છે એટલે આજે ક્યાં સમતલ કરવાની છે એના માટે પહેલાં ટ્રેક્ટરથી મસ્ત શેડી દીધું છે ને હવે આ લોકો સાફ કરે છે બધું ભરે છે ટ્રેક્ટરમાં. તો મિત્રો મંદિરની અંદર સુરેશ કાકા આપણે વાયરિંગનું કામ કરશે એટલે આપણે દર્શન કરવા નહીં જ હમણાં મોડા જશું. બાકી મેં તમને બતાવ્યું કામ ચાલુ છે. વરસાદ ત્રણ દાથી જોરદાર તડકો છે. વરસાદનું નામું નિશાન નહીં તો આપણો પોણી ગારો ભરાયેલો. તો મિત્રો ગામમાં આયુષ્યમાન કાર્ડ રિન્યુ કરવા માટે આવ્યા છે અને ભા આપણે બોલાવો છે આપણું આયુષ્યમાન કાર્ડ રિન્યુ કરો છે એટલે આપણે આધાર કાર્ડ લેવા ઘરે આવ્યા હતા. નવા આધાર કાર્ડ લઈને પાછા જઈએ છીએ ગામમાં. તો મિત્રો આરે આપણે ભાઈ જે આયુષ્યમાન કાર્ડ રિન્યુ કરીશું આરે આપણા દાદા અને આપણા આખી ફેમિલીનું આયુષ્યમાન કાર્ડ રિન્યુ કરાવવાનો છે એટલે જુઓ. તો મિત્રો એક દુઃખદની વાત આપણે મહેસાણા જવાનું છે. મહેસાણા જવાનું છે એ દુઃખદની વાત નહીં. દુઃખદની વાત છે કે આપણો ફોન ફૂટી ગયો છે. આપણો નહીં પપ્પાનો ફોન ફૂટી ગયો છે. નસીબ જો કે એનો કોમ્બો આખો ઉખડી જશે. જો નીકળી જાય બતાવું તમને. આ પપ્પાનો ફોન છે જે કોમ્બો આખું નીકળી જશે તો આપણે રિપેર કરવા જવાનું છે મહેસાણા. આપણું પાકીટ તૈયાર છે ને આ ફોન ચક્કુનો આ ફોન લેતો જવાનું છે. કોન્હા પર ટફન નહીં ખાસા ટાઈમથી ટફન નખાવાનું છે. તો હું નીકળું મહેસાણા બતાવું તમારા બ્લોગમાં જોતા રહીએ. તો મિત્રો હાલ આપણે નીકળી પડે છીએ મહેસાણા જવા માટે. હાલ છે આપણે મોઢેરા હાઈવે ઉપર. આજે આપણી એક્ટિવા હાલ રનિંગમાં. તો મહેસાણા જઈને વાત કરીએ આપણે. તો ફાઇનલી મિત્રો હું આવી જઈશું મહેસાણા. હોમું દેખાય આપણે રિપેરિંગની દુકાન. આ રહી આપણી એક્ટિવા અને આ રહ્યું આપણું મહેસાણા. તો ફટાફટ મોબાઈલ રિપેરિંગ કરવા આવી દઈએ આપણે. તો મિત્રો આ રહી આપણે દુકાન ચોકડા પર દર વખત ફોનની તકલીફ રિપેરિંગ કરાવીએ છીએ. તો મિત્રો આપણે ફોન રિપેરિંગ કરવા માટે આપી દીધું છે ને એ લોકો આપણને ખાલી કવર અને સિમ કાર્ડ પકડાવી દીધું છે. કાર રાખો તમારી જોડે. તો ફાઇનલી મિત્રો પપ્પાનો ફોન રિપેર થઈને આવી ગયો છે. એકદમ રબડો ચોટાશે હંગાત છે ચક્કુનો ફોન નેચરનો. એના પર ટફાને નાખાઈ દીધું છે. જો અરે આપણા બે ફોન અને આ પડી આપણી એક્ટિવા. તો આપણું કામકાજ જે મહેસાણા કરવા આવ્યા હતા પતી ગયું છે ને હવે એક્ટિવા ઉઠીને નીકળીએ ઘરે. તો મિત્રો મહેસાણાથી પપ્પાનો ફોન અમુક કરી ઘેર આવી ગયા છીએ ફાઇનલી. આ અસ્તર આપણે ચક્કુ જે જોતું તે પણ લેતા આવ્યા પણ બ્લોગમાં બતાવવા રહી જતું. ચક્કુ કરી સંચાલન કામ કરે છે. આપણે એક બીજું કામ હાથમાં લેવાનું છે હાલ જ પણ હું તમને બતાવું ઘડીક રહો. તો મિત્રો હું જે તમને કહેતો હતો બતાવું તમે પહેલા જુઓ. ચક્કુના ફોન જ્યાં પાલ ટફન નખાઈને આવ્યા. આ બહારથી એકદમ નવો થઈ ગયો છે પણ તકલીફ પાછળ છે. એક મિનિટ જો. એ જો આગળથી એકદમ નવો ફોન છે. પાછળથી આ ફોન નહીં જોયા જેવો જ નહીં. કોઈ હંચો કામ કરે એટલે થોડું નોઈસ સાથે જોતા રહીએ. હવાના પાછળ લેમિનેશન કરવાનું ઘણું કીધું ને પણ આજ હું ઘરે લેમિનેશન કરવાના. હા જો એ આ મારી બહુ જૂની યાદો છે. લગભગ જેટલી ડ્રોઈંગની બુકો છે આ બધી મારી. આની અંદર ઝડપ ડ્રોઈંગો મેં કરેલી છે ઘણી. બહુ ડ્રોઈંગ બુક છે. આ બધી ડ્રોઈંગ બુકો ભરેલી છે. એક પણ ખાલી નહીં. પેઇન્ટિંગ ચેલેન્જો મારી જે જૂની ચેનલ હતી એની અંદર ચેલેન્જિંગના વિડીયો હશે. ઓપન પેજીસ આપણે ચેલેન્જ વિડીયો જેવો બનાવતા કયો કલર બેસ્ટ છે એના માટેના. અમારી જૂની ચેનલનો બધો સામાન છે જે મેં કાઢ્યો છે. આના અંદર ઘણી ચેલેન્જિંગ વિડીયો છે. અમારી પહેલી ડ્રોઈંગ બુક કોન્વેશન હું બતાવતો એવું તમે ખાલી જોતા જો. ફોગી છે, નોબિતા છે, ડોરેમોન છે, કુકુરુ છે, શિનચેન છે,
આ કકાશી જુઓ, ચીપ વર્સિસ એક્સપેન્સિવ. ઘણા ચેલેન્જના વિડીયો મેં બનાવેલા છે મારી જૂની ચેનલનો, એ જતી રહી અત્યારે. આ મારા આઈટીઆઈના ડોક્યુમેન્ટ્સ, એટલે આ આઈટીઆઈ પરીક્ષા વખતનું વાંચવાનું છે બધું. આ તો કેમતું જ છે લાગે, તો ખાલી જોઈએ. બીજી આ ચેનલનું નામ પણ લખેલું જો, એસવી આર્ટિસ્ટ YT10K. એ હાલ નહીં રહી એટલે મેં બ્લોગ ચાલુ કરી નાખે. ઘણી ડ્રોઈંગો મિત્રો લગભગ આજથી 3-4 વર્ષ જૂની ચેનલ હતી મારી. જો આ બધી ડ્રોઈંગો બધી મારી. ઘણી ડ્રોઈંગો છે મિત્રો મસ્ત મસ્ત. પણ હવે ચેનલ મારી એ રહી નહીં તો હું કરવું જોઈએ. આ બીજી ડ્રોઈંગ બુક મારી, આની અંદર મેં ઘણી ડ્રોઈંગ બુક કરેલી છે. ફરી જોવાય બેટા તું માં ફરી આવી જઈશ. થોડીક આ ગીજા, થોડીક આ ગીજન બંધ થઈ જાય ઘડીક. જોવા મિત્રો ઘણી ડ્રોઈંગો છે. જો આ 3D ઇમેજ છે મેં બનાવેલી. હાલ બધો સામાન માં યાદગીરી રૂપે મેં મેકી રાખ્યો છે. બધું મોટી થઈ જતો હતી. ઘણી ડ્રોઈંગો છે મિત્રો, હું બધી તો મને એકી હંગાત નહીં બતાવી. કેમ કે મારા લગભગ એ ચેનલમાં મેં 1100 થી 1200 વિડીયો હતા. અને એક ડ્રોઈંગ એટલે એક વિડીયો, બીજી ડ્રોઈંગ એટલે બીજો વિડીયો. તો તમને એકી હંગાત હું બધી નહીં બતાવી. એટલે મોટું બતાવું છું. પ્રત્યેક હંગાત છે જેટલો જઈએ એટલો. આગી જા એટલે બતાવવા મળે ઘણું છે. બધું બતાવવા જાય ને તો નહીં મેળાવે. બધું ભરેલું છે. જો દેખાય તમને જેટલો સામાન પડ્યો. હવે હું તમને બતાવું કઈ ડ્રોઈંગ નું મારું કોમ છે, હું કરવાનો છું. જો મિત્રો હું પોકેમોન એટલો ફેન હતો ને કે વખત મેં પોકેમોન ની ડ્રોઈંગ કરી હતી જે મને હાલ મળી છે. હું જે ખોડ્યો તો મને નહીં મળતું, પણ પોકેમોન મને મળી જશે. આ ચારીઝાર, આ સ્કોટલ, આ બલ્બેસોર. અને સિવાય તો લગભગ મેં આ ચાર્મેન્ડર ચારીઝાર નું એનું વર્ઝન. જૂની યાદ તાજા થઈ ગયો એનાથી. તો દૂધની બોટલ. તો મિત્રો મેં એક વખત આ રીતે નાના બાળ કૃષ્ણ દોરેલા હતા, પણ એક નહીં મળતા હતા. મને બધી ડ્રોઈંગ બુક મેં ફેંકી નાખી. તો નક્કી કર્યું છે કે આ ઓગી હું કટિંગ કરે, અને હું કટિંગ કરીને શું કર્યું જોવા તમે આગળ બ્લોગમાં. તો મિત્રો મેં આ ઓગીના ફોનના કવરના અકોર્ડિંગ કાપી દીધો છે. અને હવે આર્યું કવર ને મારા આ જૂના ફોનનું છે. અને આ ફોનનું કવર આ ફોનને કમ્પ્લીટ ફિટ થઈ જાય છે. બસ ફરક એટલું કવર 3 કેમેરા આમાં એક કેમેરો નહીં, બાકી કવર કમ્પ્લીટ આવી જશે. તો ઓનું ટ્રાન્સપેરન્ટ કવર મેં લઈશું કે આ કવર બીજું માં જો પડ્યું તો એકદમ કમ્પ્લીટ હતું. એટલે મારા ફોનને કવર ભરાવી મેં, અને મારું ટ્રાન્સપેરન્ટ કવર આમાં લઈ લીધું છે. ચમકા આર્યું આમાં ભરાવાથી એકદમ ફિટ બેસી જાય છે. જો આ રીતે બેસી ગયું અને રીતે ઓગી કમ્પ્લીટ દેખાશે. જેથીનો આ ભાગ ટંક જશે, જેથી ફોન સારો દેખાશે. એને લેમિનેશન કરી આલું હું ચક્કુને. તો મિત્રો ફાઇનલી ચક્કુનો ફોન બહારથી આખો નવો કરી નાખ્યો છે મેં. ઉપર ટફર નાખાયું, ચક્કુનો ફોન કમ્પ્લીટ થઈ ગયો બહારથી. પાછળ સાઈડમાં તમે કવર જોઈ લો, એકદમ મસ્ત મજબૂત બોગી વાળું ટ્રાન્સપરન્ટ. એક મોરની પેશી પણ ભરી દીધી મેં. તો મિત્રો આ બધો ડ્રોઈંગનો સામાન મેં મૂકી દીધો છે. જેટલો મારી જૂની યાદો હતી બધી તાજા થઈ ગઈ. તો બાકી ચેનલ જતી રહી, પણ અફસોસ એ વાતનું ચેનલ જતી રહી. પણ આપણે મહેનત છોડીએ નહીં. ડ્રોઈંગની ચેનલ જે એટલે આપણે બ્લોગિંગ ચાલુ કરી નાખ્યું. તો બ્લોગિંગ મને સપોર્ટ કરજો. બાકી આરો આપણો જૂનો ફોન જે કમ્પ્લીટ કરી નાખ્યો આવી કવર નાખે, અને આરો ફોન ચક્કુનો ઓગી વાળો. તો ચક્કુને આપી દઉં મારું. તો ફાઇનલી મિત્રો આજનો બ્લોગ આટલો પૂરો કરું. આશા કરું તમને આજનો બ્લોગ ગમે છે. આજનો બ્લોગ ગમે તો વિડીયો લાઈક કરી શેર કરજો. ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો. મળશું કાલ નવા બ્લોગની અંદર. તો જય માતાજી, જય રામ.